હેલો મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આવ્યા છે આપણે એક મિત્રની વાડીએ અને બહુ મોટી અને જોરદાર વાડી છે। અહીંયા ફ્રૂટની તો કોઈ કમી જ નથી, એવા ફ્રૂટ છે ઓર્ગેનિક અને ઘણા બધી આંબા છે, ઘણી બધી લીંબુડી છે। અહીંયા લીંબુ જે અને ઘણા બધા જે પોપનેસ લીંબુ મોટા કહેવાય એ પણ છે, ઘણા બધા કેળા ઓર્ગેનિક કેળા છે અને ઘણું બધું એવું છે કે આ વાડીમાં અત્યારે છે અને ઘણું જોવા જેવું આ વાડીમાં છે અને આપણે ત્યાં આજે આવ્યા છે અને તમને બતાવશું કે આજે આ વાડીમાં શું છે અને શું નહીં। તો મારી સાથે આ વિડીયોમાં લાસ્ટ તક બન્યા રહેજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, લેટ્સ ગો। તો મિત્રો આજે આપણે જોઈએ અહીંયા શું શું છે અને શું નહીં। મારી સાથે આ વિડીયો જોવા માટે કન્ટિન્યુ અમારી સાથે આ વિડીયોમાં આ વ્લોગમાં બન્યા રહેજો, લેટ્સ ગો। તો મિત્રો અહીંયા છે લીંબુ, જે પોપનેસ લીંબુ કહેવામાં આવે છે। એકદમ જોરદાર આ વિડીયો બનવાનો છે અને તમને જોવા મળશે। તો આ જોઈ શકો ફ્રેન્ડ્સ તમે, એકદમ ઓર્ગેનિક પોપનેસ લીંબુ। તમે શું કહેવું છો અને કોમેન્ટમાં કહેજો, ચોક્કસથી જણાવજો। અને આ છે ફ્રેન્ડ્સ તેમનું ઝાડ અને ઉપર છે એકદમ પાકેલા છે ફ્રેન્ડ્સ। આ છે લીંબુનું ઝાડ, પોપનેસ લીંબુ એકદમ ઉપર પાકેલા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ પાકેલા છે ઉપર પોપનેસ। અને આ બધા અત્યારે કાચા છે, અત્યારે આ બધા કાચા છે લીંબુ। જો આમાં કાંઈ નજર નથી પૂગતી એટલી મોટી વાડી છે। સામે પપૈયા છે, આ છે કેળાનું ઝાડ અને અત્યારે કેળાની શરૂઆત જ થઈ ગઈ છે એમાં। અને અહીંયા છે આંબો, જે કેસર કેરી અહીંયા છે ફ્રેન્ડ્સ। આ છે કેસર કેરી, આંબાનું ઝાડ છે। અહીંયા ઘણી બધી કેરી નીચે પડી છે, જો ફ્રેન્ડ્સ, ઘણી બધી કેરી નીચે પણ પડી છે અને ઘણી બધી આંબામાં છે જે નજર નથી પોગતી એટલી છે। તો મિત્રો આ છે લીંબુનું ઝાડ, જે આપણે લીંબુ શરબત કરીને પીએ છીએ એ જ છે। કેટલા સુંદર છે, વાવ ઇમોજી। તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલા લીંબુ અહીંયા છે, એકલા લીંબુ જ છે આખા ઝાડમાં। એકદમ ઓર્ગેનિક લીંબુ છે ફ્રેન્ડ્સ। ઘણા બધા અહીંયા ગુલાબ પણ છે અને અવનવા એવા ફૂલના ઝાડ પણ અહીંયા છે ઘણા બધા। તો મિત્રો અહીંયા છે ફણસનું ઝાડ, અમે છે ફણસ કહીએ છીએ, તમે શું કહો છો કોમેન્ટ કરજો। આ છે કઠલ, આ કઠલ કેટલા બધા કઠલ આવેલા છે એક જ દાળમાં મિત્રો, ઘણા બધા કઠલ એક જ દાળમાં લાગેલા છે, જોરદાર પાકશે તો એવા મીઠા લાગશે। કોને શાક પકાવવું છે કોમેન્ટ કરજો। અહીંયા પણ ઘણા બધા બે ઝાડ છે, અહીંયા બે ઝાડવા આવેલા છે મિત્રો। કઠલ કોને કોને ખાવું છે ફણસ કોમેન્ટ કરજો, 5 કિલો મોકલાવો વાલા। બહુ મોટો આંબો, કેરીનું ઝાડ, કેસર કેરીનું, અને ઘણી બધી કેરી છે આમાં।
મિત્રો આ છે કેસર કેરીનું ઝાડ અને ઘણી બધી કેરી છે, જોઈ શકો છો. ઘણી બધી કેરી છે, ખાવી હોય તો કોમેન્ટ કરજો. ઘણી બધી કેરીઓ એમના હાથે જ નીચે પડી જાય છે. હા,